મોટી જાહેરાત કરવામાં આવે અને મારા ધાનેરા તાલુકાને આપત્તિ આવે, મારા ધાનેરા તાલુકાને દુઃખ આવે, ધાનેરા તાલુકાની જનતાને વાવ થરાદમાં લઈ જવાની વાત આવે તો અમારી પાર્ટીના પંજાને 500 કિલોમીટર દૂર મૂકી દઈશ અને તમારી લડાઈ લડવા સૌથી પહેલો હું તૈયાર થયો છું અને મેં તાલુકો રાખ્યો છે। પાલનપુરમાં 1000 નવજવાનિયા ભેગા કર્યા અને કલેક્ટર કચેરીને ઘેરાવ કર્યો અને પહેલું આવેદન પત્ર મેં આપ્યું અને ત્યાર પછી બધા નેતા જાગ્યા। એ તમામ નેતાઓનો ઉપકાર માનું છું, એ તમામ નેતાઓનો આભાર માનું છું। એ નથાભાઈ હોય, એ આપણા ધાનેરા તાલુકાનો રબારી સમાજનો એક સુંદર અને રબારી સમાજની તાકાતનો ધાનેરા તાલુકાની પ્રજાએ સલામ મારવી પડે એવો માવજીભાઈ ધારાસભ્ય હોય કે નથાભાઈ હોય કે મારા સમાજના 80 વર્ષના વયોવૃદ્ધ સંઘના નેતા ધાનેરાના માજી ધારાસભ્ય પોતાની પાર્ટીની પરવા કર્યા વગર આ તાલુકાના સમર્થનમાં જોને કોઈએ તાકાત પૂરી પાડી હોય એવા મફતભાઈ પુરોહિતને સલામ કરું છું। સત્ય કડવું હોય, સત્ય બહુ કડવું હોય અને સત્ય બોલવું ને એટલે દુશ્મન માટે પણ સાચું બોલવું। એક નેતાને વિનંતી કરી, બાપુ સાહેબ એક નેતાને વિનંતી કરી, એક ભાજપના નેતાને મેં હાથ જોડ્યા, ઘેર ઘેર જઈને કીધું કે વસંતભાઈ પ્રજાને દુઃખ આવે છે, તમારી પાર્ટીને વિનંતી કરો। રમેશભાઈ ગાડિયા મારા ધાનેરા તાલુકાની જનતાને દુઃખ આવે છે અને આવી જશે, કોઈને રોકી શકે, તમારી ભાજપને વિનંતી કરો। ગણપતભાઈ આકોલિયા તમે આગેવાન થયા છો, તમારી પાર્ટીને વિનંતી કરો।